हेलो फ्रेंड्स, ફિલરબેલા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું, અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ ને તો તમે કોઈ પણ કોસ્મેટિકનો કે એનો બિઝનેસ કરો ને તો એમાં બાથ બોમ્બ છે, બાથ સોલ્ટ છે, એનું બહુ જ ચલણ છે। અને અત્યારના બધા સ્પા ને બધું બહુ જ પાર્લર્સમાં પણ અને પાર્લર્સમાં પણ હવે અરોમા થેરાપી ને બધું તમને આપવા માંડ્યા છે। અને સ્પામાં તો આ બધી વસ્તુઓની ખૂબ જ જરૂર છે। તો એ અલગ અલગ આજે હું તમારી સાથે રોઝ બાથ સોલ્ટ શેર કરવા જઈ રહી છું। અને એના પછી તમે તમારા રીતના અલગ અલગ કસ્ટમાઇઝ કરીને પણ બનાવી શકશો। હવે એની અંદર તમે શું લેવાનું છે ને કેટલું લેવાનું છે હું તમને બતાવવાની છું। અને એની સાથે બીજું તમે શું તમારી રીતના ઇન્વેન્શન કરી શકો, અલગ અલગ રીતના તમે સેલિંગ પર્પઝથી પણ બનાવી શકો છો ને વેચી શકો છો। તમે તમારા ઘર માટે બી બનાવી શકો છો, જેના ઘરમાં બાથટબ હોય ને એના ઘરે, અને જેનું સ્પા કે બ્યુટી પાર્લર કે એવું હોય એને પણ એના મેનિક્યોર પેડિક્યોરમાં એના પણ એનો યુઝ કરવો જોઈએ, જેનાથી બહુ જ સારી ઇફેક્ટ મળે। તો એના હિસાબે હું તમને આ બતાવવા જઈ રહી છું। તમને ખબર છે આ બધી વસ્તુઓ જે છે એમાં રિલેક્સ થાય તમારું બોડી ફૂલ, અને ઘણી બધી તકલીફો દૂર થાય છે। તો આ બધી ખાલી હવે શોખની વસ્તુઓ નથી રહી ગઈ, પણ આ બધી વસ્તુઓ ઉપયોગી પણ એટલી જ હોય છે। તો હવે એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા બાથ સોલ્ટ બનાવવા માટે એક બાઉલ લીધું છે મેં, અને આ છે એપ્સમ સોલ્ટ છે, એપ્સમ સોલ્ટ। હવે આ કોઈ પણ વસ્તુ હોય, તમે આપણે જે એગ્રીકલ્ચરમાં વપરાતું હોય એ પણ તમે લઈ શકો છો, પણ એની અંદર કોઈ પણ બીજી કોઈ પણ વસ્તુ મિક્સ ના હોવી જોઈએ, કોઈ ફર્ટિલાઇઝર કે કશું। નોર્મલ 100% પ્યોર એપ્સમ સોલ્ટ હોય તો જ લેવાનું છે, બરાબર છે। હવે એને આપણે જેટલું એપ્સમ સોલ્ટ લઈશું ને એટલું જ આપણે બીજી વસ્તુ મિક્સ કરવાના છીએ, એટલે માપ એવી રીતના રાખજો। તમે જે બી લેતા હો એ પ્રમાણે લેવાનું। અહીંયા હું ધારો કે આવી રીતના લઉં છું, 1 થી 2 જેવું લઈ લઉં હું એપ્સમ સોલ્ટનું। હવે એની અંદર જે રહેલું છે મેગ્નેશિયમ, એ તમને રિલેક્સ કરવાનું કામ કરે છે, બોડી રિલેક્સ કરશે। ક્યાંય પણ પેઇન હોય તમને, ઘણી વખત કેવું હોય આપણે એક્સરસાઇઝ કેવું કરીને આવીએ કે એવું હોય ને તો બી આપણને થાક લાગતો હોય કે અંદર ક્રેમ્સ આવતા હોય, પગમાં દુખતું હોય, મસલ્સ પેઇન કરતું હોય, એ બધું રિલેક્સ કરે છે। હવે બધાના ઘરે બાથટબ હોય એવું જરૂરી નથી, તો એના હિસાબે જ આપણે એવું હોય ને તો રાતના તમે બાલ્ટીમાં નાખીને બી સોક કરી શકો છો તમારા પગ, જેનાથી તમારે રિલેક્સેશન મળશે અને ઘણો ફરક પડે। કેમ કે એ તમારા પગમાં જે ગંધ આવતી હોય ને, ઘણા ખબર મોજા કાઢ્યા પછી 20 મિનિટ એ ઓર્ડર દૂર કરે છે। પછી તમારે આ ફૂલ બોડીમાં રિલેક્સેશન, નીચે આપણે આખા બોડીનું તળિયામાં બધી નસ જે આપણી હોય, વેન્સ બધી એ આખા બોડીમાં પ્રોવાઈડ થતી, બરાબર। એટલે ત્યાં તમે એને ગરમ પાણીમાં પગ બોળી રાખો ને એપ્સમ સોલ્ટ આ બાથ સોલ્ટ નાખીને, તો તમારા છેક ઉપર સુધી રિલેક્સ થશો, રાતના ઊંઘ સરસ આવશે, તમારા મસલ્સ રિલેક્સ થશે, પગમાંથી બધા જે ટોક્સિન્સ હોય ને એ બધા રિમૂવ થશે। એના હિસાબથી તમે એકદમ સરસ ઊંઘ મેળવી શકશો અને બધા પ્રોબ્લેમ્સ તમારા દૂર થશે। તો આપણે અહીંયા એ લીધું છે। પછી અહીંયા આ જે છે એ છે પિંક હિમાલયન સોલ્ટ। તમે આખું પણ લઈ શકો છો અને આવી રીતના પણ લઈ શકો છો, આમ સેમ ટુ સેમ તમે લઈ શકો છો। પણ મેં શું કર્યું છે કે હું બને ત્યાં સુધી અડધું જ લઈશ, થોડુંક આટલું, એક આખું ને એક અડધું એમ, બાકી એપ્સમ સોલ્ટ આપણે 2 લીધા છે એ પ્રમાણેનો છે। હવે એની અંદર તમારે ધારો કે રોઝ બનાવવું છે, રોઝનું, બરાબર છે, તો તમે રોઝની પાંદડીઓ પેટલ્સ અંદર નાખી શકો છો, સુકાયેલી હોય ને એ આવી રીતના તમે એને ક્રશ કરીને આની અંદર નાખી શકો છો। પછી ઘણાને કલર ચેન્જ જોતો હોય તો અંદર રેડ કલરનું એક ટપકું નાખી શકો છો। પછી તમારે સ્મેલ સરસ જોતી હોય તો તમે એની અંદર રોઝ એસેન્શિયલ ઓઇલ છે, રોઝ નાખ્યું હોય તો, લવંડરનું કરો તો લવંડર એસેન્શિયલ ઓઇલ છે એ નાખી શકો છો। હું મારી પાસે અહીંયા રોઝનું છે તો હું નાખું છું, એ નાખી દઉં છું।
એટલી સરસ સુગંધ આવે. તમે જ્યારે બાથ લેતા હો ને ત્યારે તમે તમારી બાલ્ટીમાં પણ નાખી શકો છો, પણ એમાં તમને શું છે, સોકિંગ પીરિયડ ન મળે, તમારી રિલેક્સેશન ન થાય. નહીંતર તમે પાણીમાં નાખીને પણ તમે કરી શકો છો. આમાં તમે છે ને થોડો ટાઈમ તમે આ કરીને બેસી જાઓ ને જ્યારે ટબમાં કે એમાં, અથવા તો તમે તમારી બાલ્ટીમાં એ નાખીને પગને એને રિલેક્સ કરો ને, ત્યારે જે એ રિલેક્સેશન મળે ને એ બીજા એકેમાં તમને સેટ ના થાય. તો જોઈ શકો છો તમે, એટલું ઇઝી છે આ વસ્તુ, પણ તમને ખબર હોવી જોઈએ. આની અંદર તમે સોડા બી નાખી શકો છો 2-3 ચમચી જેવો, તો પણ સરસ ઇફેક્ટ આવશે. બધું મેનિક્યોર પેડિક્યોર કરતા હો ને ત્યારે આ સોલ્ટનો યુઝ કરો ને તો બહુ જ સરસ ઇફેક્ટ આવે. બ્યુટિશિયન્સ જે હોય, જેના પાર્લર્સ હોય, એને આવા અલગ અલગ સોલ્ટ બનાવીને રાખવા જોઈએ. અને સ્મેલ એટલી ફાઇન આવે છે કે આમ જેને કહેવાય ને કે આપણે એસેન્શિયલ ઓઇલ. હવે આને તમે અંદર ભીની ચમચી ના જવી જોઈએ, તો તમે આરામથી એને ગમે એટલું રાખી શકો છો વધારે ટાઈમ સ્ટોર કરીને પણ. અને બહુ જ ઇઝી છે આ, કોઈ પણ બનાવી શકે છે. આમાં માર્કેટમાં અત્યારના એટલી બધી હાઈ પ્રાઇઝમાં બધું મળતું હોય છે, અને હું તમને વિધાઉટ ક્લાસ તમને આવી બધી વસ્તુઓ શીખવાડી રહી છું. તો એનો બેનિફિટ લો, કેમ કે ક્લાસમાં જે કરાવીશ આગળ ઉપર એ તો કરાવીશ જ, કેમ કે એના મારે છે ને હજી બહુ બધા વિડીયોઝને બધું બનાવવું ને અલગથી આખું PDF સેટ કરવાનું છે. એમાં મને ખાસી વાર લાગશે, કેમ કે કંઈ 1-2 પેલામાં નથી પતવાનું. ઘણી બધી વસ્તુઓ હોય તો ઘણા બધા તમને મારે શીખવાડવું પડે. એના માટેના વિડીયોઝ મારે બનાવવાના હોય, તો એના હિસાબથી મને વાર લાગી રહી છે. તો તમે એ બધી વસ્તુઓ તમને પ્રોપર મળે એમ ગાઈડન્સ, ક્યાંય તમને અટવાવું ન પડે એના માટે. પણ છતાં પણ હું તમારી સાથે આ બધી વસ્તુઓ બી, તમે તમારું સેલિંગ પર્પઝથી કરવું હોય તો બી તમે આવું કરી શકો છો. અત્યારે માર્કેટમાં આનો બહુ જ ભાવ હોય છે, તમે જોઈ શકો છો. તમે કોઈ પણ બ્યુટી પાર્લરવાળા હોય કે આ બધી વસ્તુઓનો સ્પામાં ને એમાં બહુ જ યુઝ થતો હોય છે. તમે આવી રીતના કરીને વેચી શકો છો સ્પામાં ને એમાં, તો એ રીતના બી તમે આરામથી કરી શકો છો. તો એના હિસાબથી જ તમને કહું છું કે આવી અલગ અલગ ફ્લેવરને તમે ડેવલપ કરીને પણ કરી શકો છો. તો એ તમે તમારી રીતના બધા આઈડિયાઝ તમારે લેવાના છે. કેમ કે લવંડર છે, રોઝમેરી છે, ઘણાને શરદીને એવું હોય તો યુકેલિપ્ટસને એ કરીને પણ તમે કરી શકો છો. તો એ પણ બહુ જ ઇફેક્ટિવ છે એમ. બહુ જ સરસ સ્મેલ ને બધું આવશે ને, પ્લસ તમને રિલેક્સ કરશે અલગ. તો તમે એવી બધી વસ્તુઓ બનાવીને પણ રાખી શકો છો. તમે જોયું આપણું આ બાથ સોલ્ટ રેડી થઈ ગયો છે. હવે એટલી સરસ સુગંધ આવે છે. એમાં પણ આ તમે કોઈ એવું સ્પાનું ઘરમાં જ કરવું હોય ને, તો ફ્રેગ્રન્સવાળી આવી કેન્ડલ તમે તમારા પાર્લરમાં રાખો, જેના બ્યુટી પાર્લર હોય એને. અને ઇવન તમે ઘરમાં બી જો બાથ ટબ હોય તો પણ તમે ત્યાં આવી કેન્ડલ્સ કરીને રાખી શકો છો. પછી તમે નાવાના ટબમાં લગભગ 3-4 ચમચી જેટલું આ તમારે યુઝ કરવાનું છે. અને જો તમે અડધી બાલટી પાણી લ્યો પગ બોળવા માટે, તો 1-2 ચમચી જેવું તમે નાખી દેજો આને, જેનાથી તમને એકદમ રિલેક્સ ફીલ થશે, ઊંઘ સારી આવશે, તમારા ઓવરઓલ બોડી, તમારું આખું ફૂલ બોડી એકદમ રિલેક્સ થશે. તો આ વસ્તુઓ તમે ઘરે બનાવીને પણ વેચી શકો છો. ફૂલ માર્જિન છે આમાં, તમે જોઈ શકો છો, મેં તમને બતાવું છું. અને રાખવાનું પણ હોય, કેમ કે આ બધી કેટેગરી બહુ ઊંચી છે આ બધી વસ્તુઓની, કેમ કે એસેન્શિયલ ઓઇલને બધું તમે યુઝ કરતા હો ને એટલા માટે. તો આવી રીતના અલગ અલગ તમે બનાવી શકો છો. મેં તમને કીધું એમ લેમન કરી શકો છો, યુકેલિપ્ટસ, પેપરમિન્ટ, રોઝ, લવંડર, પછી ટી ટ્રીનું અલગ અલગ તમે ખૂબ જ બનાવી શકો છો. તો આમાં બીજું હજી મેં તમને કીધું એમ સી સોલ્ટ પણ યુઝ થતું હોય છે, ડેડ સી સોલ્ટ એ યુઝ થતું હોય છે. પછી આપણે જે એની અંદર આપણે હિમાલયન સોલ્ટ નાખ્યું છે ને, એ આખું બી તમે ખબર છે ક્રિસ્ટલ ટાઈપના આવે છે, જેમ ખડી સાકર હોય ને એવું તમે નાખીને પણ એને સર્વ કરી શકો છો, સેલ કરી શકો છો અને સર્વ બી કરી શકો છો. તો આવું અલગ અલગ આખું ડિફરન્ટ બધી વસ્તુઓ તમે બનાવી શકો છો. અને મારા ક્લાસીસ જ્યારે બી હું આ બધું કરી રહી છું, હું કહીશ હજી તો વાર લાગશે. એટલે કોઈ મને અંદર એમને કહે કે ક્યારે સ્ટાર્ટ કરો છો, ખાસી વાર લાગશે, કે મારે બહુ બધા વિડીયોઝ ને બધું, કેમ કે મેં તમને ખબર છે
કે હમણાં 4 મહિનાથી જ આ બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી છે, બરાબર છે. વિડીયોઝ ક્યારના નાખી રહી છું હું તમને, પણ આ બધી વસ્તુઓનું મેં એટલે હજી એવું મેં ક્લાસીસનું વિચાર્યું નહોતું, પણ હવે મને એમ થાય કે ના મારે કરાવવા છે તો પ્રોપર ગાઈડન્સ જાય એવી રીતનું બધું બનાવવું છે. એટલા માટે તો એમાં તમને શું થાય ખબર છે કે ક્યાંથી વસ્તુઓ લેવાની, કેવી રીતના કરવાનું, નાની બેચમાં બનાવો તો કેટલું, કેવી રીતના તમારે ક્યાંથી લેવાનું, અને ફૂલ બેચમાં બનાવો, ધારો કે વધારે 20-25 લીટર બનાવો તો ક્યાંથી લેવાનું, એ બધા વેન્ડર્સનું પણ તમને મળી જશે એમાંથી જ. તો એ તો હું તમને પછી આગળ ઉપર કહીશ, કારણ કે હજી મને ખૂબ ટાઈમ લાગશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.